ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. આપણે આગલા પ્રકરણ 8 ગતિની અંદર આપણે સ્થાન, વેગ, પ્રવેગની ચર્ચા કરી ગયા. એની સાથે ગતિની અંદર નિયમિત ગતિ, અનિયમિત ગતિ વિશે જોઈ ગયા. ઝડપ એટલે શું, ઝડપ ક્યારે બદલાય છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારની ગતિ માટે કયા પરિબળ જરૂરી હોય છે એ આપણે જોઈ ગયા. આ પાઠની અંદર આપણે જોઈશું કે પદાર્થ હંમેશા ગતિશીલ રહેતો નથી. કોઈ વસ્તુની સ્થિર અવસ્થા તેની એ પ્રાકૃતિક અવસ્થા છે. જ્યાં સુધી ગેલિની તથા આઇઝેક ન્યૂટનની ગતિને સમજવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આ માન્યતા હતી તે પ્રવર્તી હતી. તો આ પાઠની અંદર આપણે બળ અને ગતિ વિષયક જે ખ્યાલો છે એ ખ્યાલો વિશે જોઈશું. અહીંયા આગળ ગતિના જે ગેલિલિયો વિશેની જે વિચારસરણી અને એની સાથે ન્યૂટન છે, ન્યૂટનની ગતિના પહેલો, બીજો અને ત્રીજો નિયમ છે એ પહેલા, બીજા અને ત્રીજા નિયમ વિશે જોઈશું. સૌપ્રથમ તો આપણે જોઈએ કે દૈનિક જીવનમાં આપણે કોઈ વસ્તુ છે, વસ્તુને સ્થિર જે વસ્તુ છે એ વસ્તુને ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે. સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા, ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા છે એ અવસ્થા બદલવા તેને ક્યાં તો ખેંચવી પડે અથવા તો ધકેલવી પડે કે તેના ઉપર આઘાત લગાવવું પડે. બળનો આ જે ખ્યાલ છે એ ખ્યાલ પદાર્થને ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાવવા પર આધારિત છે, જે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. બળ છે એ બળને કોઈ જોઈ શકતું નથી, પણ તેનો પ્રભાવ છે એ પ્રભાવ જોઈ શકાય કે અનુભવી શકાય છે. બળ લગાવવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. અર્થાત કે વેગના મૂલ્યમાં ફેરફાર કરવા એટલે કે પદાર્થની ગતિ ઝડપી કે ધીમી કરવા અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ટેબલ પર આપણે બોલ રાખીએ અને એ બોલને ધક્કો મારીએ તો દડો અથવા બોલ કે જે સ્થિર અવસ્થા છે એ સ્થિર અવસ્થામાં ધક્કો મારતા એ ગતિમાન અવસ્થામાં આવે છે. ગતિમાન અવસ્થામાં હોય ને આપણે વચ્ચે જો હાથ મૂકીએ તો બની શકે કે એની દિશા બદલાય અથવા તો એની જે ઝડપ છે એ ઝડપ બદલાય છે. એટલે કે પદાર્થ છે, પદાર્થને વેગમાં ફેરફાર થાય છે અથવા તો તેની ગતિ છે, ગતિ ક્યાં તો ઝડપી અથવા તો ધીમી પડે છે અથવા તો ગતિની જે દિશા છે એ દિશા બદલાય છે. બીજું કે બળ છે, અહીંયા આગળ બળ લગાડવાથી પદાર્થનો આકાર અથવા તો તેનો પરિમાણ એમાં ફેરફાર કરી શકાય છે. દાખલા તરીકે આ એક દડો છે, એ દડાને જો આપણે 2 હાથ વડે દબાવીએ તો દડો છે એ દડાનો આકાર બદલાય છે. એ જ રીતે સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગને ખેંચીએ ત્યારે તેનો આકાર બદલાય છે અને તેનો આપણે દબાવીએ ત્યારે એની જે સ્પ્રિંગ છે સ્પ્રિંગ દબાય છે. એટલે કે પદાર્થ છે, પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા 4 પ્રકારની અસર થાય છે. પહેલી તો કે પદાર્થનો આકાર બદલાય, બીજું પદાર્થનું સ્થાન બદલાય, ત્રીજું પદાર્થ છે પદાર્થની ગતિની દિશા બદલાય અને ચોથું ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. આમ પદાર્થ છે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવાથી તેનો આકાર, તેનું સ્થાન, ગતિની દિશા અને પદાર્થનો વેગમાં ફેરફાર થાય. ક્યાં તો વેગ વધે આપણે જોઈ ગયા આગળ, અથવા તો વેગ ઘટે છે.
હવે આપણે જોઈએ સંતુલિત બળો અને અસંતુલિત બળ. સંતુલિત બળ, દાખલા તરીકે અહીંયા આગળ પહેલી આકૃતિ છે. આકૃતિની અંદર એક ખોખું છે, બોક્સ છે, અને આ જે બોક્સ છે એ બોક્સને બાળક છે, બાળક ખેંચવાનો પ્રયત્ન કરે છે, બીજો ધક્કો મારે છે, એક જ દિશાની અંદર જાય છે. જ્યારે બીજી જે આકૃતિ છે એ આપણે પેલી દોરડા ખેંચની જે રમત છે એ રમત અહીંયા આગળ છે. દોરડા ખેંચની રમતની અંદર બે તરફથી બે વ્યક્તિ છે. એ વ્યક્તિ જ્યારે દોરડાને ખેંચે છે, બંને એક સમાન બળ લગાડે ત્યારે શું થાય છે, અથવા બેમાંથી કોઈ પણ એકનું જે બળ છે એ બળ ઓછું થાય તો શું થાય? તો આપણે સંતુલિત બળો, આ ઉદાહરણ પરથી સંતુલિત બળ અને અસંતુલિત બળ છે એ અસંતુલિત બળને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું લઈએ સંતુલિત બળ. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળને સંતુલિત બળ કહેવાય છે. દાખલા તરીકે આ બંને ફોર્સ દોરડા ખેંચની રમતની અંદર બંને ખેલાડીઓ તરફથી જો એક સરખું બળ લગાડવામાં આવે તો દોરડું છે દોરડું ખસતો નથી, ત્યાં ને ત્યાં જ રહે છે. અથવા તો એક આપણે લાકડાનો બ્લોક લઈએ અને એ લાકડાના બ્લોકને બંને તરફથી જો એક સરખું બળ આપીએ તો બળ આપવા છતાં પદાર્થની જે અવસ્થા એટલે કે બ્લોક છે એ બ્લોકમાં તેની ગતિમાન અવસ્થામાં કોઈ પણ ફેરફાર થતો નથી, જે સ્થિર હોય તો સ્થિર જ રહે છે. તો આ જે બળ છે એ બળને સંતુલિત બળ કહે છે. એટલે કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળને સંતુલિત બળ કહે છે. અને સંતુલિત બળનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. દાખલા તરીકે બંને તરફથી જો બ્લોકને એક તરફ એક સરખું ખેંચીએ છીએ, બળ સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં જ રહે છે, ગતિમાં ત્યાંનો ત્યાં જ રહે છે. એટલે કે પરિણામી બળ છે, પરિણામી બળ કેવું થાય છે? શૂન્ય થાય છે. આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ છે એ ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. હવે જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે જો બ્લોકને ખેંચવામાં આવે, એટલે કે એક તરફ બે વ્યક્તિ છે અથવા બે બાળકો છે, એક તરફથી વધુ એને બ્લોકને જો ખેંચે તો શું થશે? તો કે જે તરફ બળ વધુ હશે ત્યાં આગળ એ બ્લોક છે બ્લોક ખસશે, અને જે તરફ બળ ઓછું હશે ત્યાંથી એ બળ ખેંચાશે નહીં. મતલબ કે જે તરફ જે બળ વધુ હશે તો તે તરફ જે બ્લોક છે બ્લોક ખસશે. એટલે કે અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. અહીં બે બળો સંતુલિત નથી, એટલે કે સરખા નથી, અને આ અસંતુલિત બળનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત છે. તો અસંતુલિત બળ એટલે શું? તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં એટલે કે તેની ઝડપ કે દિશામાં અથવા તો બંનેમાં ફેરફાર થાય તો તેવા બળને અસંતુલિત બળ કહે છે. અને અસંતુલિત બળનું પરિણામી બળ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનું હોય છે. જ્યારે સંતુલિત બળ છે એ સંતુલિત બળનું પરિણામી જે બળ છે એ બળ હંમેશા શૂન્ય હોય છે. જ્યારે અસંતુલિત બળનું પરિણામી બળ એ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનું હોય છે. હવે આપણે જોઈએ કે ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી આ અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ કેવી રીતે થાય છે. આપણે તો જોઈ ગયા કે જે તરફ બળ વધુ હોય તે તરફ પેલો બ્લોક છે એ બ્લોક ખસે છે. પરંતુ જો ઘર્ષણ બળ હાજર હોય તો
પદાર્થ પર લાગતા આ જે પરિણામી અસંતુલિત બળ છે એ અસંતુલિત બળને લીધે પદાર્થની ગતિમાં શું ફેરફાર થાય? તો એ સમજવા માટે આપણે પહેલા જોઈએ કે ઘર્ષણ બળ એટલે શું? તો કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવાય છે. એટલે કે જ્યારે ગતિમાન પદાર્થ છે પદાર્થ જ્યારે સપાટીના સંપર્કમાં રહી ગતિ કરતો હોય ત્યારે એની જે ગતિ છે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતું જે બળ છે એ બળને ઘર્ષણ બળ કહેવાય છે. અને ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. દાખલા તરીકે અહીંયા આગળ જોઈએ તો કેટલાક બાળકો છે એ બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે છે તો બોક્સ ખસતું નથી. આપણે જોઈએ શા માટે? તો કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે તેથી એ ખસતો નથી. દાખલા તરીકે આકૃતિ એ કે જેની અંદર ઓછું બળ વાપરીએ પરંતુ પેલો બ્લોક ખસતો નથી કેમ કે ત્યાં આગળ ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ ત્યાં આગળ લાગે છે પરિણામે ખસેડવાનો પ્રયત્ન કરે છતાં બોક્સ ખસતો નથી. તો ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું હોવાથી તે ખસતો નથી. હવે જો બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે તો બોક્સ ખસતું નથી કારણ કે બોક્સને લગાડેલ બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે. એટલે કે જે ધક્કો મારે છે ધક્કાને પેલો ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ સંતુલિત કરે છે. દાખલા તરીકે બ્લોક બી એટલે કે બીજી આકૃતિ બી આકૃતિ. હવે સી આકૃતિ જોઈએ કે જેની અંદર બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે અને ઘર્ષણ બળ કરતાં વધી જવાથી પરિણામી અસંતુલિત બળ ઉદ્ભવે છે જે બોક્સ છે એ બોક્સને ગતિ કરવાનું શરૂ કરે છે. હવે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર કોઈ અસંતુલિત બળ સતત લાગતું રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે સાયકલ ચલાવતી વખતે આપણે સાયકલ સવાર પેડલ મારતો હોય છે પરંતુ જો તે પેડલ મારવાનું બંધ કરે તો સાયકલની જે ગતિ છે ધીમી પડે છે. કેમ? તો કે ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારે ફરીથી પેડલ મારવાનું ચાલુ રાખવું પડે છે. આમ સ્પષ્ટ થાય કે પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર સતત અસંતુલિત બળ છે એ અસંતુલિત બળ લાગતું રહેવું જોઈએ. ટૂંકમાં કહીએ તો પદાર્થ પર કોઈ અસંતુલિત બળ લાગે તો તેની ઝડપમાં અથવા તો તેની ગતિની જે દિશા છે એ દિશામાં ફેરફાર થાય છે. આમ કોઈ પણ પદાર્થને પ્રવેગિત ગતિ કરાવવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે તથા તેની ઝડપ અથવા ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે અસંતુલિત બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ત્યાં સુધીમાં તેને પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. હવે પદાર્થને ગતિશીલ રહેવા માટે કોઈ અસંતુલિત બળ તેના પર સતત લાગતું રહેવું જોઈએ. આ વિધાન હંમેશા સત્ય નથી કારણ કે જો કોઈ પદાર્થ જ્યારે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે પદાર્થ પર લાગતું બળ એ સંતુલિત હોય છે અને પરિણામે તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. હવે આપણે ગતિ વિશેની ગેલિલિયોની જે વિચારસરણી છે એ વિચારસરણી જોઈએ. અહીંયા આગળ ગેલિલિયો છે ગેલિલિયોએ ગતિ વિષયક વિચારસરણીની અંદર અહીંયા આગળ કેટલીક 4 આકૃતિ આપી છે. ગેલિલિયો ઈસવીસન 1564 થી 1642 ગેલિલિયોએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કેટલાક પ્રયોગો કર્યા અને પ્રયોગોની અંદર આ અવલોકન કર્યા. પહેલી જે આકૃતિ છે કે જેની અંદર
એક ઢાળ છે અને ઢાળ ઉપરથી લખોટી છે. એ લખોટીને ઉપરથી નીચે ગબડાવવામાં આવે છે. એટલે કે લખોટીને ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. એટલે કે લખોટી પ્રવેગી ગતિ કરે છે. દાખલા તરીકે લખોટીનો શરૂઆતનો વેગ v1 અને અંતિમ વેગ જો v2 કહીએ તો v2 ગ્રેટર ધેન v1 થાય. આકૃતિ પહેલી, ડાબી તરફથી પહેલી આકૃતિ આપણે જોઈએ. બીજું કે જ્યારે લખોટીને ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ જ્યારે ગતિ કરવામાં આવે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે. એટલે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. દાખલા તરીકે આપણે ઉપરથી નીચે લખોટીને ફેંકીએ છીએ ત્યારે એની ગતિમાં વધારો થાય છે, પરંતુ નીચેથી ઉપર જ્યારે આપણે એને ગતિ આપીએ ત્યારે શું થશે તો કે પ્રવેગી ગતિ કરે છે. પરિણામે એની જે વેગ છે એ વેગમાં ઘટાડો થાય છે. ત્યારબાદ ગેલેલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરીને લખોટીની ગતિનો અભ્યાસ કર્યો અને તેના ઉપરથી એણે અવલોકન કર્યું કે બે સમાન ઢાળવાળી, બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો, બે સમાન ઢાળવાળી અને ઘર્ષણ રહિત સપાટીમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી જ્યારે લખોટીને ધક્કો માર્યા વગર જ્યારે ગતિ કરાવવામાં આવે તો લખોટી છે એ લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપશે. એટલે કે જેટલી ઊંચાઈ ઉપરથી આપણે એને નીચે ગતિ કરાવીએ એટલી જ ઊંચાઈ બીજી તરફ એટલી ઊંચાઈ તરફ જવાનો પ્રયત્ન કરશે. દાખલા તરીકે એના ઢાળ પહેલી ઢાળ જો θ1 કહીએ તો θ2 પણ એટલો જ આવશે. એટલે કે θ1 બરાબર θ2 આવશે. d1 બરાબર એનું જે ડિસ્ટન્સ છે એ d1 બરાબર d2 આવશે અને ઊંચાઈ h1 લઈએ તો h1 બરાબર h2 જ આવશે. અહીં θ1 અને θ2 ને ઢાળના નમન કોણ કહે છે. હવે એણે શું કર્યું તો કે હવે પહેલી સપાટીનો જે ઢાળ છે ઢાળને અચળ રાખી બીજી સપાટીનો ઢાળ છે એ એણે ધીમે ધીમે એ ઘટાડવા માંડ્યો અને ઘટાડવા માંડ્યો ત્યારે લખોટી છે લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. હવે જો જમણી બાજુની સમસ્થિતિજ જો સપાટીને કરી દેવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમસ્થિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે અને આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શૂન્ય હશે. હવે આ એક આદર્શ પરિસ્થિતિ છે. દાખલા તરીકે તમને આકૃતિની અંદર પેલો દડો છે એ દડો સમસ્થિતિજ દિશાની અંદર ગતિ કરતો બતાવ્યો છે. એટલે કે ઢાળ ઉપરથી જ્યારે લખોટીને આપણે ગતિ કરાવીએ અને ઢાળને આપણે જે બીજો જે ઢાળ છે એને ઓછો કરતા જઈએ તો પણ લખોટી એક વખત આપણે એને ઉપર ઢાળથી નીચે ગતિ કરાવીએ તો બીજે ઢાળ તરફ એ અનંત અંતર બીજી ઢાળ પર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અને ઢાળનો જે નમન કોણ છે એ નમન કોણને એકદમ ઘટાડી દઈએ તો એ સમસ્થિતિજ દિશામાં એ સતત ગતિ કરશે. એટલે કે લખોટીની એના ઉપરથી આપણે શું કહી શકીએ કે લખોટીની ગતિ છે એ ગતિ બદલવા માટે અસંતુલિત એટલે બાહ્ય બળ છે એ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. એક વખત તેને જો આપણે ગતિ આપી દઈએ તો એ અનંત અંતર સુધી પોતાની જે ગતિ છે એ ગતિ ચાલુ રાખશે. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા હોતી નથી. હવે વધુ આપણે બીજા પીરિયડમાં જોઈશું.